ઉન્નાવના યુવકને AIIMSમાં મળ્યું નવું જીવન. 17 વર્ષીય યુવકના વધારાના 2 પગ દૂર કરવાની સફળ સર્જરી. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના 17 વર્ષીય યુવકના જન્મથી જ પેટ પર વધેલા 2 વધારાના પગ હતા, જે તેના અપૂર્ણ વિકસિત જોડિયા ભ્રૂણના ભાગ હતા. આ કારણે તેને શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ઇનકમ્પ્લીટ પેરાસાઇટિક ટ્વિન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક ભ્રૂણનો વિકાસ અધૂરો રહી જાય છે અને તેના અંગો બીજા ભ્રૂણ સાથે જોડાઈ જાય છે. ડોક્ટરે જણાવ્યું કે આ પ્રકારની જટિલ સર્જરી સામાન્ય રીતે બાળપણમાં કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં દર્દીની ઉંમર અને સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ કાળજી લેવામાં આવી. સર્જરી દરમિયાન પેટમાં આવેલા વધારાના અંગોને દૂર કરવામાં આવ્યા, જે સમય સાથે વધતા જતા હતા અને આંતરિક અંગો પર દબાણ કરી રહ્યા હતા. સર્જરી સફળ રહી અને હવે યુવક સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યો છે. 1 करोड़ में एक केस ऐसा होता है। आप लोगों ने सुना तो होगा कि बच्चे जुड़ के पैदा होते हैं, जैसे सर पे जुड़े या चेस्ट पे जुड़े। इसमें ये था कि जो दूसरा बच्चा तो पूरा नहीं बना हुआ था, वो एक पैरासाइट की तरह पहले वाले बच्चे के साथ अटैच था। क्योंकि पैरासाइट की तरह अटैच था, उसका खुद का तो लाइफ कुछ थी नहीं, लेकिन वो बच्चे की सारी ब्लड सप्लाई, नर्व सप्लाई सब अपनी तरफ ले रहा था, इसलिए उसको निकालना बहुत ज़रूरी था। सर्जरी बहुत चैलेंजिंग थी, बहुत ही रेयर है एक्चुअली। जो ये डायग्नोस होता है यूजुअली पैदा होने के बाद या ज़्यादा 5 साल की उम्र तक डायग्नोस करा गया। अभी तक जितना भी हमने सर्च करा अराउंड 40 से 42 केस ही रिपोर्टेड है, बट इस एज पे ऐसा डायग्नोसिस और इसको ऑपरेट करना आई थिंक से फर्स्ट टाइम है।